અંકલેશ્વર જીઆઈડીસીમાં માનવ મંદિર હોલ ખાતે સાહિત્ય ફોરમ અંકલેશ્વર દ્વારા આયોજિત વરસાદી વાયરા કવિ સંમેલન સાહિત્ય પ્રેમીઓની ઉપસ્થિતિમાં ઉત્સાહભેર યોજાયો હતો. કાર્યક્રમમાં અંકલેશ્વરના ગુજરાતી તેમજ હિન્દી ભાષી કવિઓએ વરસાદના આગમનને આવકારતી પોતાની મૌલિક કૃતિઓનું ભાવસભર પઠન કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કવિઓએ વરસાદ સાથે જોડાયેલી પ્રકૃતિની રમણીયતા, માનવ સંવેદનાઓ, પ્રેમ, વિરહ અને જીવનમાં વિવિધ રંગોના પોતાની રચનાઓમાં અભિવ્યક્ત કરી અનોખું સાહિત્ય વાતાવરણ સર્જ્યું હતું. ઉપસ્થિત સાહિત્ય રસિકોએ કાવ્ય પઠનને તાળીઓના ગડગડાટથી વધાવી લીધું. આ પ્રસંગે સાહિત્ય ફોરમની સાહિત્યિક પત્રિકા સર્જનનું વિધિવત વિમોચન પણ કરવામાં આવ્યું હતું. પત્રિકામાં સ્થાનિક સર્જનોની વિવિધ સાહિત્ય કૃતિઓને સ્થાન આપવામાં આવ્યું હતું. આ કવિ સંમેલનમાં અંકલેશ્વરના કવિઓ દેવાનંદ જાદવ, હેમાંક્ષી શાહ, ઉર્મિલ પંડ્યા, ભાવના શાહ, રાજેન્દ્ર મહેરા, સંજય પાંડે, દક્ષા આહિર, મનીષા દુધાત, મધુ ગોટ તેમજ પ્રકાશ લાડે રચનાઓ રજૂ કરી હતી. કાર્યક્રમમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ઉદ્યોગ અગ્રણીઓ મનસુખ વેકરિયા, મનોજ આનંદપુરા, આર.ડી. મહેતા તથા રાજેશ દુધાતે વિશેષ હાજરી આપી કવિઓને પ્રોત્સાહિત કર્યા હતા.